છે અને આ નિરાંતના મહિમાને આપણે ખૂબ વિશેષ મહેનત દ્વારા કારણ સનાતન ધર્મની જે વાત અને આ જે સત્ય સનાતનના મહિમાને આપણે ખૂબ આગળ વધારવાનું છે. આજે નિજાનંદ બાપુ પધાર્યા છે, આપણે એમનો લાભ લેવો છે કારણ કે એમને સમય કાર્યક્રમમાં વ્યસ્ત આજે કોઈ જગ્યાએ બહુ આવા કાર્યક્રમોમાં જઈ શકતા નથી કારણ આખા ભારતમાં વિદેશ સુધી પ્રવાસ રહે છે અને કોઈ વખાણના શબ્દો નહીં પણ હાલ વર્તમાનના આપણા સ્વામી વિવેકાનંદજી છે. તાળીથી વગાવો. મારી વાત થોડી વચ્ચે આપણા જ્યારે સમયના અંતરે હું મૂકીશ. હાલ પૂજનીય સ્વામી શ્રી નિજાનંદ બાપુને આપણે ખૂબ શાંતિથી સાંભળીએ, એમના એક એક શબ્દને જીવનમાં ઉતારીએ. એકવાર જોરદાર જય બોલો સનાતન ધર્મની. શ્રદ્ધેય હજુરામજી મહારાજના પવિત્ર તપોભૂમિ અને એના ઉપર યોજાયેલ નિરાંત પરંપરાના સત્સંગ સમારોહમાં મંચ પર ઉપસ્થિત શ્રદ્ધેય જેમના માધ્યમથી આવવાનું થયું છે એવા પરમ શ્રદ્ધેય મહેન્દ્રરામ મહારાજ, શ્રદ્ધેય ભક્તિરામ મહારાજ, શ્રદ્ધેય જીવરામ મહારાજ, તમામ મંચસ્થ નિરાંત પરંપરાના આચાર્યગણ, ભજનીકો, સજિંદાઓ અને મારી સન્મુખ બેઠેલા બધા જ નિરાંત પરંપરાના ભક્તગણ, આખા વિશ્વમાં એક પ્રશ્ન ચર્ચાય છે. દુનિયાના જે મોટા મોટા બુદ્ધિજીવીઓ, ઇતિહાસકારો, સામાજિક સોશિયાલિસ્ટો, આ બધાનામાં એક પ્રશ્ન ચર્ચાય છે કે 1000 વર્ષ સુધી આ ભારત દેશ ઉપર કેટલીય વિવિધ આક્રાંતા વિચારધારાના આક્રમણો થયા કર્યા, નગરો લૂટ્યા, કેટલા યુદ્ધો આપણે હારી ગયા, કેટલા મંદિરો લૂટી ગયા, કેટલા પુસ્તકાલયો આપણા શાસ્ત્રોના એમણે બાળી નાખ્યા, બધું છિન્ન ભિન્ન કરી નાખ્યું. છતાંય બધા વિશ્વના સોશિયાલિસ્ટોને અને વિશ્વના જેટલા અન્વેષણકારો છે એમને પ્રશ્ન એ થાય છે કે સનાતન ધર્મ ટકી શેના કારણે? દુનિયામાં બીજી જગ્યાએ જ્યાં આક્રમણો થયા ત્યાં સંસ્કૃતિ બદલી, ત્યાં સભ્યતા બદલી, પણ ભારતમાં 1000 વર્ષ સુધી એક ધારા આક્રમણો સહન કર્યા પછી આ સનાતનની વિચારધારા ટકી. તો એક વાત લખી કે દુનિયામાં કેટલાક સંસ્કૃતિ, સભ્યતાઓ, ધર્મો એવા છે કે પુસ્તકો પર ટકેલા છે અને એ લોકોને આક્રમણ કરનારાઓને, લૂંટારાઓને, અત્યાચાર કરનારાઓને ખબર પડી કે આમના પુસ્તકો બાળી મૂકો તો આમની પાસે કોઈ જ્ઞાન વધશે નહીં, કારણ કે બધું જ જ્ઞાન પુસ્તકોમાં પેક થયેલું છે. કેટલાક લોકોની ખબર પડી કે આમનું જે છે બાંધકામોમાં અને એમના દેવાલયોમાં એમાં છે તો જે ઇજિપ્તના અને મિસરના બધા જે દેવાલયો તોડી એ સંસ્કૃતિ બદલાઈ. ભારતની સંસ્કૃતિ ન બદલાણી અને સનાતન ધર્મ આટલા હજારો વર્ષના આક્રમણો સહન કરીને પણ જે જીવતો રહ્યો ને, ત્યારે હજુ સોશિયાલિસ્ટોને હવે ખબર પડી કે નિરાંત રામ મહારાજ જેવા લોકોએ જે ધૂણી દખાઈ, જ્ઞાનની જે જ્યોત જગાઈ અને એ જ્યોતને એમણે હૈયાથી હૈયા સુધી પહોંચાડી, મગજથી મગજ સુધી નહીં.
હૈયાથી હૈયા સુધી પહોંચાડી. આને આ હૈયાથી હૈયા સુધી આધ્યાત્મિક જ્યોતને પહોંચાડવા માટે પેલા આક્રાંતાઓને ખબર ન પડી સેના ઉપર ફટકો મારવાથી આનો બ્રિજ તૂટી શકે. હૈયાથી હૈયા સુધી જ્યારે વાત પહોંચે ને એના બ્રિજની દુનિયામાં કોઈ તાકાત ના તોડી શકે, કોઈ તલવાર ના તોડી શકે, કોઈ તોપથી બ્રિજ ના તોડી શકે. આ વાસ્તવિકતા છે. આ વિશ્વના ચિંતકો કહી રહ્યા છે. આ હું નથી કહી રહ્યો, હું મારા તરફથી નથી બોલી રહ્યો. વિશ્વના ચિંતકો આ વાત કહી રહ્યા છે. રામ શાસનના રણકારા સુધી પહોંચી ચૂકેલો ધર્મ આપણા શાસ્ત્રો બાળી નાખ્યા. આપણી નાલંદા જેવી છે ને, બહુ એકદમ જ્ઞાનોપાસનાની સૌથી મોટામાં મોટી વેદી કહી શકાય એવી નાલંદાને તોડી નાખી, તક્ષશિલાને તોડી નાખી, બધાને તોડી નાખ્યા. બે વસ્તુ ના તૂટી, ભક્તિનો દોર ના તૂટ્યો, ભારતનું મનોબળ ના તૂટ્યું. એ આ નિરાતરામ મહારાજ જેવા જે લોકોએ ધૂણી ધખાઈ છેવાડાના પંથકોમાં જઈ એના પ્રતાપે આજે સનાતન છે ને એના એ પોતાની મૂળ સ્થિતિમાં છે. દુનિયા સામે આજે સનાતન અડગ. એટલે સૌથી વધારે તમને એક વાત કરું કે આજે ભારતમાં રાષ્ટ્ર ચેતનાનો ઉદય થયો છે. એના પ્રમાણ એનું પહેલું તો પ્રમાણ જ કુંભ મેળો. હમણાં કુંભ મેળો ગયો, ભારતનો કોઈ માણસ બાકી દાજો જેના હાથમાં સાધના લઈને બધા લોકો ગયા, દોડ્યા, ત્રિવેણીમાં સ્નાન કર્યા અને એટલી બધી પ્રજા ભેગી થઈ ગંગા જમના સરસ્વતીના કિનારે જેનો કોઈ પાર ન. પણ આ રાષ્ટ્ર ચેતના જાગી. આજે રાષ્ટ્ર ચેતના જાગવાના કારણે વિશ્વમાં આપણો વડાપ્રધાન જાય છે, આવો 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 બધા કરે છે. રાષ્ટ્ર ચેતના જાગી છે. આજે બધાની પાસે કાર છે, મકાન છે, રોટી કપડા, મકાનનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે, હલ થઈ ગયો છે. કોઈ ફાટેલા પહેરવા પડતા નથી, તૂટેલા પહેરવા નથી. આ રાષ્ટ્ર ચેતના જાગી છે, બધું હલ થઈ ગયું છે. પણ એટલા પૂરતી વાત નથી. વિકરાળમાં વિકરાળ વિચારધારાઓ અત્યારે દેશમાં છે ને, એ આપણને ડિસ્ટર્બ કરી છે, આપણને વિક્ષેપ કરી છે. આખા વિશ્વની હમણાં સોનગઢ વ્યારામાં મોરારી બાપુની કથા હતી. એના સંદર્ભે મારો 3 દિવસનો કથા પહેલા હું અને જાનકીદાસ બાપુ કથા પહેલા અમારો 3 દિવસનો આદિવાસી વિસ્તારમાં, વનવાસી વિસ્તારમાં અમારો પ્રવાસ. ખ્રિસ્તી થઈ ગયા છે, ક્રિશ્ચન થઈ બીજા ધર્મને એમણે અપનાવી લીધા. બીજા ધર્મને અપનાવી. એક ભાઈ છે, એક ભાઈ બીજા ધર્મમાં જતો રહ્યો છે, એક ભાઈ સનાતનમાં છે, એક ભાઈ જતો રહ્યો છે. આ સ્થિતિ ત્યાં થઈ ગઈ છે. અને વિસ્તારોમાં એ વિસ્તાર ખોદવાનો મને અવસર મળ્યો 3 દિવસ. તો ખૂબ લોકો એમ કહેતા હતા કે ત્યાં દવાઓ નથી પહોંચતી એટલે આ લોકો જતા રહ્યા છે, એમના વસ્ત્રો નતા એટલે આ લોકો જતા રહ્યા છે, એમને રહેણાંકો નતા એટલા જતા રહ્યા છે, એમના છોકરાઓને ભણવાની સુવિધાઓ વધારાની એટલે આ લોકો બીજી વિચારધારામાં જતા રહ્યા છે. ત્યાં ગયા પછી અને એમના વચ્ચે બેઠા પછી મને એવું લાગ્યું કે એના કારણે નથી જતા રહ્યા, અમે અહીંયા ન પહોંચી શક્યા, એના કારણે એ લોકો જતા રહ્યા. આજે જઈએ છે, ભગવાન લુગડા પાડે છે, આજે માથે ટીલું પાડે છે, એમની પાસે હોય કે ન હોય, આજે 5-5 રૂપિયા પગે પગે. જો પૈસા ખાતર ગયા હોય તો અમારા પગે પૈસા કમ. પણ ત્યાં ગયો ત્યારે મને ખબર પડી કે ખૂબ મોટી ઇંગ્લિશમાં કહેવાય મિસ્ટ્રી સર્જાણી છે, ખૂબ મોટો એક અભાવ સર્જાણો. અને એ અભાવ છે કે રાષ્ટ્રની ચેતના તો જાગી છે, પણ આધ્યાત્મિક ચેતનામાં દેશમાં ક્યાંક ઝોલ પડી. આધ્યાત્મિક ચેતનામાં ઝોલ પડી. ઘરમાં આમ દામ બધું છે, પણ સાસુ અને વહુ વચ્ચેનો જે સંબંધ છે ને એ ક્યાંક ને ક્યાંક તૂટી ગયો. બધું જ આવ્યું, રોટી કપડા મકાન આવ્યું, બધું આવ્યું, ગાડીઓ આવી, બધું જ આમ જગામગા થઈ ગયું છે. પણ એ જગામગા નીચે એક વાતનું અંધારું છે કે કોઈ કોઈને કશું કહી શકતું નથી. ઘરમાં બેઠેલો વડીલ નવી પેઢીને પોતાની વાત સમજાવી શકે. એને હાવ ખબર છે કે આ છેલ્લા માર્ગે જઈ રહ્યો છે, એને પાછા વાળી. અને કેમ? રાષ્ટ્રીય ચેતના જાગી. એક વાત લખી રાખો,
કે એક ઓળખાણ તો તમારી કદાચ આધાર કાર્ડના કારણે કે રેશન કાર્ડના કારણે તમારું જે ચૂંટણી કાર્ડ છે એના કારણે એક ઓળખાણ થઈ જશે, પણ અંતરની જે ભીતરની ઓળખાણ છે ને એ સદગુરુ સિવાય કોઈ ના કરાવી શકે. એના માટે તો આધ્યાત્મિક જે કાર્ડ છે તમારું એ જ કામમાં આવશે. એ કાર્ડ ખોવાનું છે દેશ, એ આઈડેન્ટિટી ખોવાની છે, આધ્યાત્મિક ચેતનામાં દકાળ પડ્યો છે. અને ગંભીર વાત તમને કહું છું, ખૂબ ગંભીર વાત છે. આ દેશની એક મોટી ઓળખાણ હતી, ખબર છે? આજે છે પણ એમાં થોડો ઘટાડો આવ્યો છે, પણ એક બહુ મોટી ઓળખાણ આ દેશની. આ દેશમાં સૌથી વધારે મહિમા જો કોઈ વાતમાં ગવાનો હોય ને તો વચનનો વિવેકનો મહિમા ગવાનો છે. જે પ્રજા પાસે વચનનું માતમ નથી અને જે પ્રજા પાસે વિવેક નથી એના પાસે દુનિયાનું બધું હોનું હોય તો એ રાવણને લંકાથી વધારે કાંઈ નથી. અને વચન અને વિવેકની જો વાત કોઈ નીકળી હોય ને તો આ નિરાંત સૌથી પહેલી શરત વચન અને વિવેક એ આ નિરાંતની આગવી હોય. મહેસાણામાં કાર્યક્રમમાં હું હતો, થોડી ક્ષણો માટે મહેન્દ્ર મહારાજના ઉપસ્થિતિમાં તેમના સાનિધ્યમાં જે કાર્યક્રમ યોજાયો, એક તો બીજી વાત વચ્ચે કે આજે અમારા ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિષય હોય, વિશ્વ હિન્દુ પરિષદની વાત હોય, અમારા સંતોનો મેળાવડો હોય, સનાતનના મોટા મોટા મંડલેશ્વરનો મેળાવડો હોય, એમાં મહેન્દ્ર મહારાજની ભૂમિકા ખૂબ મોટી છે, એનું ગૌરવ લેજો. ખૂબ મોટી ભૂમિકા છે. દિલ્હી સુધી એમની ઉપસ્થિતિની નોંધ લેવાય છે. અને હું ગૌરવ અનુભવું છું આ નિરાંત પરંપરાની વિચારધારા ઉપર, એની આચાર્યોની પરંપરા ઉપર ગૌરવ અનુભવ. હવે ખૂટે છે શું? તો જે આધ્યાત્મિક ચેતના દેશની ડાઉન થઈ છે, આકરા શબ્દો વાપરું ને તો આધ્યાત્મિક ચેતના દેશની કોઈ ગઈ છે, પોઢી ગઈ છે ને એને જગાડવા માટે હવે નિરાંત જેવા પંથોએ આગળ આવશે. કર્યું જ છે પણ એને રાષ્ટ્રીય લેવલ સુધી લઈ જવું જોઈએ, એને વૈશ્વિક લેવલ સુધી લઈ જવું જોઈએ. અને હવે તમને એક વાત કે પેઢીને તમે પૈસા ભેટમાં આપી શકશો, પરંપરાગત પેઢમાં છે ને વારસામાં તમે એનો પૈસો આપી શકશો, તમારી મિલકતો વારસામાં આપી શકશો. જો વિચારો વારસામાં નહીં આપ્યા તો સનાતનને આગળ કોણ ધપાવશે? એટલે એક બાજુ હવનો 108 કુંડી હવનો સાંભળું ઉજાડતા મને થાય વાહ 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 ખૂબ સારું છે, આટલા બધા તલ જવ 108 કુંડી ના એક બાજુ હવનો થઈ જાય છે અને એક બાજુ પેલા આદિવાસીઓ આપણો ધર્મ છોડી જઈ રહ્યા છે. કેમ જઈ જાય છે? આખો દેશ ક્યારેક તો હું વિચારો આ મંચ પરથી કહું તો આખો દેશ અવર્ણ અને સવર્ણ વચ્ચે વહેંચાઈ જાય છે. એવા સમયે એનું કોઈ વેલ્ડિંગ કરી શકે ને તો આ નિરાંતની વિચારધારા કરી શકે. અહીં બેઠેલા આચાર્યોને કહું છું ગંભીરતા, આ સત્સંગ પણ છે અને ચિંતન પણ છે, આ મનન પણ છે, આ આહવાન પણ છે કે અધિકાર મળી ગયો, તમે આચાર્ય થઈ ગયા અને મેળાવડામાં જવાની જાણે ટિકિટ મળી ગઈ. કારણો અધિકાર મળી ગયો એટલે કોઈ પણ મેળાવડામાં જશો, ફૂલહાર અને ભેટ પૂજા ફાઇનલ. આચાર્યોને વિનંતી કરીને કહું છું સાધુ તરીકે અને વિનમ્રતાપૂર્વક કહું છું કે તમે કામ કર્યું છે એ કામ અમારાથી નથી થઈ શક્યું, એ હકીકત છે, એ સ્વીકારું છું. પણ હજુય તમારી પાસેથી દેશને મોટી આશા છે, રાષ્ટ્રને મોટી આશા છે, હજુ સનાતનને તમારી પાસેથી ખૂબ મોટી આશા છે. જ્યાં સુધી નિરાંતના મેળાવડામાં હજારો યુવક અને યુવતીઓ ના ઉમટી પડે અને આઉટ થ્રુ ઇંગ્લિશ ભણેલ માણસ એને માસ્ટર ઓફ કોમર્સ સાથે ભલે ગ્રેજ્યુએશન કર્યું હોય, એને માસ્ટર ઓફ સાયન્સ સાથે ભલે ગ્રેજ્યુએશન કર્યું હોય, એને માસ્ટર ઓફ આર્ટ્સ સાથે ભલે ગ્રેજ્યુએશન કર્યું હોય, એ આઈઆઈટીએન હોય કે ગમે તે હોય, પણ એની પાસે જ્યારે ગુરુમુખી વાણી હોય તો સમજી લેવાનું કે રાષ્ટ્રની ચેતના જાગી ચૂકી. જે વસ્તુમાં ગુરુમુખી વાત નથી એ બધી વૈખરી વાણીઓ છે. અને વૈખરી વાણીઓ છે ને એ વરહાદમાં ઉગી નીકળેલા ખડથી વધારે કાઈ નથી. ચોમાહામાં તમે જુઓ તો લીલોતરી આપણને એમ લાગે ઓહો આપણો મલક આટલો લીલો થઈ ગયો, પણ મા મહિનો ના આવે, મા મહિનો ગયો નથી
કે વગર કારણે હુકાણું સૂર્યનો થોડો તાપ તપે એટલે પાદરું હુકાવા માંડે, પીળું પડવા માંડે, પછી છે ને કથ્થઈ કલર થઈને પછી દુનિયામાં વાવે એના પૂળા વડે, ખડના ન વડે, એટલે વાવવા માટે વિચારો વાવવા પડે છે, અને જે વવાય છે ને એ દુનિયા સુધી, એ જગત સુધી. એટલે બધાને કહું કે ઘરેથી એક જવાબદારી, નિરાતમાં તમે છો, તમે ગુરુ બોધ લીધો છે. આ બોધ શબ્દ છે ને બહુ દુનિયાનો ગજબનો. ઉપદેશમાં બોધમાં ફરક છે. આ દેશમાં વધુ ઉપદેશો આલવામાં આવ્યા ને એટલે કોઈ દાડો ફરીને ઠામ નથી. ઉપદેશમાં અહંકાર. જે માણસ વધારે જાણતો હોય ને, હું અત્યારે બોલી રહ્યો છું, મને એમ લાગે છે કે મેં સાંભળી રહ્યા છો, મને મજા પડી ગઈ છે બોલવાની. આને ઉપદેશ છે. પણ જે હૈયે એક વખતની ગાંઠ મળી જાય ને કે આ થાય અને આ ન થાય, આને બોધ કહેવાય. 5 પ્રકારના વચનોથી જે નિરાંતે પોતાની નાવ ધોતી મૂકી છે, બસ એક વખત કહું છું કે આ દેશના યંગ જનરેશનને, આ દેશના યુવા તત્વને આ વિચારધારા સુધી છે ને એક વખત એને પહોંચાડો. એક વખત પહોંચાડો. આ પ્રિન્ટ જે છે, હું એનાથી પ્રભાવિત છું એટલે બોલી રહ્યો છું. આ કાર્યક્રમમાં આવ્યો છું એટલે નથી બોલી રહ્યો. હું મારી તમારા બધાની ગેરહાજરીમાં પણ, હું જ્યારે પણ કોઈ મોટા માણસો વચ્ચે પણ બેસવાનું થાય છે, ત્યારે પણ હું કહું છું કે સામાજિક સમરસતા સાથે આધ્યાત્મિકતાની જો કોઈ જોત હોય મોટામાં મોટી આપણી પાસે, જો પ્રિન્ટ હોય તો એ નિરાંત વિચારધારા. આ પ્રિન્ટના લોકો સુધી પહોંચાડો. અહીંયા કોઈને એવું ફરક નથી કે તમારે દીવો કરવો અને કોઈ ના પાડતું નથી, તમે ના પણ કરો. એક નાસ્તિક લોકોનો યુગ છે, એમ કે દીવો ના કરો, ઘી છોકરાને ખવડાવો. પણ શું કામ એવું કરવું છે? દીવો એ કરો, ઘી ખવડાવો, બે કરો. વધારે કમાવામાં વાંધો શું છે? આ એક માત્ર એવો પંથ છે જે કોઈને એમ નથી કહેતો કે તારો દીવો. પણ આ પંથ એમ કહે છે કે જો ઘીનો દીવો કરે છે ને તો હૈયાની જ્યોતને પણ પ્રજ્વલિત કરે. કોઈ ખબર પડે તારામાં આત્મ જ્યોતિ બેઠી છે, એનું પણ એક વખત અજવાળું કર. એનું આહવાન જો કોઈ કરે છે તો નિરાંત પંથમાં વિચારધારા. અને આજે એનો ભક્તિ માર્ગની મોટામાં મોટી ખોટ છે. ભારતનો સૌથી મોટામાં મોટી જો તાકાત હોય ને તો ભારતનો ભક્તિ માર્ગ છે. જ્યારે જ્યારે ખોટ પડી ત્યારે રામસાગર રણક્યો. અને એવો રામસાગર રણક્યો છે, ઝૂંપડામાં નથી રણક્યો, મેલોમાં પણ રણક્યો છે. લગ્ન પ્રસંગ હોય જેટલા હોય એટલા દાગીના પહેરીને જે ભાઈઓ બહાર નીકળી પડે છે, એમને કહું છું કે મીરા મેલ છોડી અને છેવાડાના ઘર સુધી પતિ તો શું, ત્યાં સુધી એનો રામસાગર એવો રણક્યો કે જેને જેને અહીંયા જરાળો લાગી હતી ને એને ટાટક. ભજનો, સંતવાણીઓ એ માત્ર સંગીતનું મનોરંજન નથી. મેળાવડાઓ માત્ર જમણવાર નથી. હું તો એમ કહું છું કે ખરેખર ખાઈને ભજન ન કરો, ભજન કરીને પછી ખાવ, ખબર પડે ખાવાનો સ્વાદ બદલી જાય. મેં ખૂબ લોકો જોકે ચડતા પાડ્યા અને હારા હારા ડાયા લોકો જોકે ચડી જાય. આપણને એમ થયું આને થોડું ખાવામાં વિલંબ કર્યો તો સારું. એટલે આજે હું અહીં જે વાત કરવા આવ્યો છું, ગંભીરતાની, હું સત્સંગ કરવા નથી આવ્યો. હું બધાને આહવાન કરવા આવ્યો છું, એક વિનંતી કરવા આવ્યો કે નિરાત પંથની વિચારધારા એટલે ભેગા થયા અને માત્ર બે ચાર ગુરુમુખી વાણી ગઈ નાખી અને બસ આપ નથી. નિરાત પંથની વિચારધારા પાસે એટલી મોટી પ્રબળ શક્તિ છે ભક્તિની. બસ એના માટે તમારે એક એક માણસોએ જેણે બોધ લીધો છે એને ગાંઠ મનમાં વાળવી પડશે. એક મનોમન સંકલ્પ લેવો. આ વિચારધારાને મારે છેવાડા સુધી પણ પહોંચાડવા છે. ગમે એટલો બરફ જામેલો હોય, બરફ પાણી છે, જામેલું પાણી બરફ, પણ બરફથી ગમે એટલા મેદાનો છવાયેલા હોય, જ્ઞાન જ્યાં જામી ગયું હોય ને
ત્યાં તો ધાબળા અહંકારના ઓઢવા પડે. હું માટે એનાથી વધારે કશું ના થાય. એ તો અહંકાર ઓગળે, બરફ ઓગળે તો ગંગા નીકળે, બરફ ઓગળે તો સરસ્વતી નીકળે, બરફ ઓગળે તો જમુના નીકળે, અને નીકળે તો ત્રિવેણીનો સંગમ યોજાય, અને ત્રિવેણીનો સંગમ યોજાય ને તો જ ધરતી નવપલ્લવિત થાય, અને ધરતી નવપલ્લવિત થાય તો ચારે બાજુ બસે દિશાઓમાં દીવા થાય. માનવ જીવનના જનજીવનના આધ્યાત્મિક ચેતના. બાકી જામી ગયેલું જ્ઞાનનો આદેશમાં કોઈ ખામી નથી, બુદ્ધિશાળીઓની આદેશમાં કોઈ ખામી નથી, પણ હૈયાના હાથ ઉઘેડવા માટેની ઊંચી જોઈએ છે, ચાવી જોઈએ ને એવા સદગુરુ એટલે ગુરુ પરંપરાના જે લોકો છે એમનું ઝોલ પડતો જાય છે. એક વખત છે ને પેલો તાળા કુંચી વાળો હોય, શહેરોમાં તાળા કુંચી વાળા બેઠા હોય, તાળા કુંચી વાળો ઘરે સામાન નાખીને બેઠો હતો, અને તાળા કુંચી વાળો બેઠો બેઠો હુઈ ગયો, જોકે ચડી ગયો, હુઈ ગયો એટલે કુંચીએ અને હથોડીએ વાત ચાલુ, એટલે હથોડીએ પેલી કુંચીને પૂછ્યું કે મને એક વાતની સમજણ પડતી નથી કે હું ઘણો જોર મારું છું, તાળું તૂટતું નથી, ફટતી ઉઘડી નાખે થાય છે શું? બે લોઢું છે, એક જ લોઢાથી બનેલા છે, અને તું તો કદમાંય નાની છે, તારું કદમાંય હાવ સામાન્ય છે, હું તો કદમાંય મોટો છું, પણ તોય ભારત ગમે એટલા ફટકા મારવાનું બોલતો તમે કોક ચાવી ભૂલી ગયા હોય પછી ખોલવાનું થાય ને અડધો મોરલો ભેગો થાય હથોડીથી તો તાળું ખોલવું, અને ચાવીથી ખોલો ખબર ન પડે. એટલે હથોડી ચાવી વચ્ચે જબરજસ્ત સંવાદ થયો, ત્યારે સંવાદમાં હથોડિયા પ્રશ્ન ચાવીને કર્યો, અને ચાવીનો બહુ અદ્ભુત ઉત્તર આપ્યો. ચાવીએ કીધું જો હાવ સાચી વાત છે, બે એક જ લોઢામાં, પણ પહેલો જ ફરક એ છે કે એક તો હું ઘાટમાં છું, તો અઘાટ, તારો કોઈ ઘાટ નથી, જ્યાં ત્યાં કરીને તને બનાવવામાં આવી છે, તારું કામ વજનદાર હોવાનું છે. એટલે તમે એમ ના માનતા સમાજમાં બહુ વજન પડે છે, તમે બહુ મોટા માણસ છો, હથોડીથી વધારે કાંઈ નહીં. વજનદાર માણસ ફટકો મારી, વજનદાર માણસ ફાટ મારી, વજનદાર હૈયું ના ઉપાડી. કુંચી છે ને, કુંચી એને કીધું, ચાવી એને કીધું કે તું અઘાટ છે, વજનદાર છે, બરોબર છે, પણ પેલો તો તું ફટકા ઉપરથી જ માર. દુનિયાનું કોઈ તાળું તું બખાડો કર્યા વગર ઉઘડી, તારી તાકાત છે તું ઉઘડી તો નાખે છે, પણ બખાડો તું કરે ને એના વગર તું ના ઉઘડી. અને હું ઝીણી છું, પણ ઘાટમાં છું એટલું નથી, હજુ ફેર એ નથી, ફેર એ છે કે હું તાળાના હૈયા સુધી પહોંચીને પછી આંટો મારું છું, ફટાક દે ઉઘડી જાય. જે દાડો ગુરુમુખી પરંપરાના કોઈ પણ ગુરુનું વાક્ય તમારા હૈયા સુધી પહોંચી ગયું, સમજી જવાના હૈયાના આટ ઉઘડતા એક સેકન્ડ. બાકી દુનિયામાં ગમે એટલા હથોડા લઈ ફટકા મારો, તાળું તૂટે ખરું પણ ખુલે નહીં. ખુલવામાં તાળું તૂટવામાં જમીન આસમાનનો ફેર. ખુલેલું ફેરથી વખાય, ફેરથી ખોલી શકાય, જેટલી વખત ખોલવું એટલી વખત ખોલી શકાય, તૂટેલા નાખી દઉં. એટલે બધાને વિનંતી કરું છું કે આ સમય આવી ગયો છે, ભક્તિ માર્ગનો સમય આવી ગયો છે. ભારતનો આજે યુગ ચાલી રહ્યો છે, અને એમાં ભક્તિની જે ખોટ છે, ખોટને પૂરવા માટે આપણે બધા પ્રયત્ન કરવો પડશે. અને એના માટે આચાર્યોને વિનંતી કરું છું કે માત્ર મેળાવડા પૂરતું નહીં, કે માત્ર તમારા સેવકો પૂરતું નહીં, તમારી વિચારધારાને જ્યાં સુધી તમે વિચારી શકો, જ્યાં સુધી નજર નાખી શકો, ત્યાં સુધી તમારી વિચારધારાને પહોંચાડો. અને આ દેશ અત્યારે સૌથી વધારે યુવા સંખ્યામાં છે. માતાઓના, બહેનોને, બાળકોને કહું છું કે જ્યારે સત્સંગમાં આવો, દીકરા દીકરીને સાથે લાવો. હૈયાના વાટ ઘડવાની કુંચીની પહેલી જરૂર તો એમ નથી. બાકી જે નવી પેઢી જે પેદા થઈ છે ને, એનું કારણ એ છે ભક્તિ માર્ગના અભાવમાં જ પડવું કે જેનું ખેતર ખેડાણું જ નથી.
ખેડૂત કેટલી વખત ખેડે છે એમને વાવી નાખે છે વરસાદ પડે ને સીધે સીધું વાવી નાખે છે કેટલી વખત ખેડે છે અને એમાં રાપ આકે છે એમાં ફળિયું આકે છે એમાં ફલાણું આકે છે ઢેકણું આકે છે અને વરસાદની રાહ જોવે છે એના પછી વરસાદ થાય છે અને પછી બીજ વાવે છે એટલે બધું ઉગી નીકળે છે ફટાફટ એ ફટાફટ ઉગી નીકળે છે એનું એકમાત્ર કારણ છે કે એને ખેડમાં ખામી નથી રાખી અને ખેડમાં ખામી નથી રાખી એટલે ફટાફટ ઉગી નીકળે છે જે નિરાંત મહારાજે જે આ ખેડ કરી છે આધ્યાત્મિક ચેતનાની એમાં વિચારો વાવો છો ફટાફટ ઉગી નીકળે છે નવી પેઢીને ખેડ કરવાની બાકી છે બધાને વિનંતી કરું છું નવી પેઢી સુધી આ વિચાર પહોંચાડો અને એમના મસ્તિષ્કમાં એમના હૈયામાં એમના મગજમાં એમના વિચારોના મેદાનમાં એમના વિચારોના ક્ષેત્રોમાં જો ખેડ થશે અને જો એક વખત નિરાંત મહારાજનો વિચાર ઉગી નીકળ્યો ને તો સમજી લેવાનું કે આ દેશની જ્યોત છે ને સનાતનની એ વિશ્વ ઉપર પ્રજ્વલિત થતા દુનિયાની કોઈ તાકાત ના રોકી શકે દુનિયા જગતે ભારતને વિશ્વ ગુરુ બનાવવો છે સનાતનને વિશ્વ ઉપર સાબિત કરવો છે તો એક માત્ર નિયમ છે કે સૌથી વધુમાં વધુ યુવાનો સુધી આ જ્યોત પહોંચાડો અને છેલ્લે મારી વાતને કહી પછી વાણીને વિરામ આપું કે એક વાત તમને વચન આપું છું આ ગુરુ મહારાજનો મંચ છે એના પરથી વચન આપું છું કે દુનિયા આખી જ્યારે ભડકે બળી રહી છે દુનિયા પાસે આમદામને ઠામ છે છતાંય કોઈના મગજના ઠેકાણા નથી દુનિયા વિદેશથી જ્યારે અહીં આવી રહી છે અહીં યોગ કરી રહી છે અને છતાંય એમનું ઠેકાણું નથી પડતું તો સમજી લો કે દુનિયા પાસે એક જ વસ્તુનો અભાવ છે એ ચોક્કસ પૂર્ણ કક્ષાનો આધ્યાત્મિક વિચારનો અભાવ છે અને આધ્યાત્મિક વિચારના અભાવને દુનિયામાં કોઈ બદલી શકે તો એ નિરાંતનો સ્વભાવ બદલી શકે એમ છે અને એના માટે બધા લોકો તમારે તૈયાર થવાનું છે તમારે નક્કી કરવાનું છે કે જ્યાં સુધી મારું મગજ પકશે ત્યાં સુધી હું નિરાંત મહારાજના વિચારનું વાવેતર કરીશ અને હું નિરાંતના વિચારોને દુનિયા સુધી પહોંચાડીશ આવતીકાલ આપણી છે સનાતન એને જ કહેવાય છે કે જેનું ત્રણેય અસ્તિત્વ છે જે ગઈકાલે પણ હતો જે આજે પણ છે જે આવતીકાલે પણ રહેવાનો છે દુનિયામાં બધાનો નાશ થઈ શકે સનાતનનો નાશ એટલા માટે ના થઈ શકે કે દુનિયામાંથી શાશ્વત જ્ઞાનનો ગુરુમુખી જ્ઞાનનો કોઈ દાડો નાશ થતો નથી યુગ બદલાયા કરે છે સેવકો બદલાયા કરે છે જ્ઞાનનો નાશ કોઈ દાડો થતો નથી જ્ઞાનનો જથ્થો જેનો તે રહે છે એટલા માટે તમને બધાને આહવાન કરું છું કે નિરાંતના જેટલા મેળાવડાઓ છે એ હવે પછીથી એક મિશન ઓફ નોલેજના મેળાવડાઓ મિશન ઓફ આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલિટી જેને કહી શકાય આધ્યાત્મિક ચેતનાના જે અભાવ છે એને પૂર્તતા કરવા માટે એને ભરવા માટે અને આખા વિશ્વને જે ઘટી રહ્યું છે અંગ્રેજીમાં જેને વેક્યુમ કહેવાય છે જે અભાવ ઉભો થયો છે એને ભરવા માટે નિરાંતના વિચારો જે છે એ સદર બને એ દૂર દૂર સુધી ફેલાય અને બધાને ફરી પાછા વિનંતી કરું કે વિચાર જ અને વાણી વિવેક અને વચન જ દુનિયાને સૌથી સુખની અનુભૂતિ કરાવી શકે હથિયારોથી યુદ્ધ જીતી શકાય માણસોના મન ના જીતી શકાય માણસોના મન તો ગુરુ મહારાજની વાણીથી જીતી શકાય અને આજે આ મંચ ઉપર આવી અને મને તમને તમારા વચ્ચે બે શબ્દો કહેવાનો અવસર મળ્યો હું ધન્યતા અનુભવું છું અને નિરાંત મહારાજના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું હરિ ઓમ.